ઓ જો અમારે તો જો ઘર આગળ જો ચેવું પડી છે આ બધું હવારોનો મેળો હવારોનો મું કે જઈને મારે પેલા ઢોરા બધા હોય લાંબા છે ઢાળી પડે છે જબર અને તાળું ખોલી નહીં મારા ઘરને તો હજી મને ત્રાસ થઈ ગયો છે એક ના એક છે પણ ઘરે કંટાળી ગયો છું હા હજી તો ઢોરાના શિલામોને વાળ્યા નથી જો છે આર્યો ખેતરમાં જો દેખાતો નથી ને એટલે ટપુડા એ ટપુડા કાકા એ મોય શું કરે તું કાકા ઢાંચી પડે તે ઢાળી પડે તો ટોકમ નહીં આવતી એમ કાકા ઢાંચ પડે એટલે મૂકી કીધું કે હોય અંદર ઘડી પર બેહું અલા નેકળ ને બાર નકમ બેહારી પડ્યો એક પાવડે તને ને કાકા આવતો પણ ખેતરમાં હું જઈને આવ્યો તો જઈને આયા તો ખેતરમાં જઈને તને શું ઘરથી શું કઈ મહેનત શું કઈ મહેનત તને હું તો એક પાવડા મને બહાર થઈ જાય બરો પાછો કાકા આવી ગરમી ના કરો તો ગરમી તો કરવી પડે લે તું વાલ પેલા બધું હમ કર કાકા કાલ કરશો આપણે તો એમ કે છે આજનું અને હોદનું બે દાડાનું ભેગું પરમદા ખાઈ લેજે તું કાકા એ તો ખાઈ લેવું પડે એ ખાઈ લેવું પણ આ કાલ કરશો મને જોર આવે વાટકો ભરીને જોબડવા જોવે છે મોટો તો થોડું ભરીને બેસી જાય પણ કાકા કેટલું બધું જોવો તો કરી તમે કોમ જ જોર આવે છે તું પેલા વાળને લપકા કર્યા વગર નાના મોઢે કાકા વાળું આજ મું નહીં વાળું કાલ વાળશું કાકા પેલા તું સોણ ભરી શું કામ કાકા જો તૈયાર છે જો તો કરી સોરી, તૈયાર છે તું કાકા કાકા ઓ તો કથા વાળી ખતર પાવડો કાકા હું તો કઈ કરવાનો નહીં મારે બધા ઢોરા હોય લાબન રાતના ઢોરા મારા ઠરી ગયો છે યાર કાકા તૈયાર થયો થયો હું તૈયાર તો એટલે અમારા ડોહા થઈ ગયા આમ 2 વર્ષ ગાડી એટલે બધું કોમ થઈ જતું શેતરનું આ સોણનું સારનું બારનું બધું પણ તમારે તો વર્ષનું તો કોઈ ખબર જ પડતી નથી કાકા માર બાલ બગડી મુવા નહીં કરવાનો કાર કરવાનો કહી દઉં તમને ખોટા બખાડા જ કરાવે છે મને આખો દાડો બસ કાકા કાલ કરવાનો હું અડવાનો નહીં આજ પાવડા કાલી વાળી પકડ હાલ ને મારે કોમ જો ખોટું મગજ મારું ગરમ મત કર કોમ કર કોમમાં શું ને હાચે નાખવાના હોય કોમ હાલે કરું ને ચેડે કરું ને મોરે કરું કાકા માર લુગડા બગડી આજ તો લુગડા બગડી તો મારે નહીં બગડતો હોય કોમ કર નકા સમજી જાય પાછો ઘરની બહાર નીકળવા નહીં દઉં આ દોસ્તાનો વાદે સડી પછી કોમમાં વેઠ વાળી છે અને હવેથી તને કહી દઉં છું આ વોશો સમજી જવાની 2 વર્ષો ગાડી ને એટલે કોમ ફટ થઈ જાવ છું મારે નકા પછી હલકાર હું ભોઠું લઈ પાછું આ કહી દીધું બીવરાવો મને બીવરાવો છો એટલે હાલ કોમ નીકળો ચાણો છો તમે કાકા કરું દેખાય છે તમને આ 60 વર્ષની ઉંમરે કોમ કરવા જાવ કે પછી શું કરશો તમે કેવરા મત મન બધું કોમ થઈ જાવ છો મારે ખેતરના સેઠે ઓટો મારીને આવું રહું છું સારું કરી બાઈક કરવું આવી છે જવું પડશે એટલે સાહેબ લાગે છે આ તો ઓહો આવો સાહેબ આવો મજામાં સાહેબ લાઈટ બિલ બીજા પહેલા ભર્યું મેં એટલે લાઇટ બિલ ની વાત છે તો લાઈટ બિલ વાળા નહીં તમે ના મારે પેલા પેથાજી ના ઘરે જાવ પેથાજી નું ખર્ચી બનશે અરે સાહેબ તમે કહો બધું મારે કેવું મોને છે હું કેમ બધું કરે છે તો તમે મને કહો શું કોમ છે શું કોમ નહીં હું એને હોય બોલાવું એવું હોય તો પણ મારે પર્સનલ કોમ છે યાર પછી પર્સનલ તમે આ તારા પર્સનલ કોમ કહો છો પણ તમે કહો પર્સનલ કોમ એ પર્સનલ કોઈ મારા કઈ વાત છુપાવતો નહીં બધી મને વાત કરે છે તો અમે શું છે ખબર છે હા કે બધી મારા પાસે લીધેલી છે લોન હા અમે 100 થી 7 હપ્તા સડી ગયા છે હા. હપ્તા નહીં પતા એટલે ભરાઈ આવજો તમે ઓહો સાહેબ હા આ તો કાઢું કરજો આ તો મારે કેવું મોને એમ નહીં આ તો 4 ના થઈ રહ્યા છે મારું કેવું મોને મારું એવું તો બીજું કામ કરવા દો ને મારું તો સાહેબ આ તો મારે કેવું નહીં હપ્તા તો હવે તો તમને હપ્તા તો આલવા કાઢે છે કાંઠા ઠોક રહ્યા તો અમારે ગાડી મળવું છે તમે મને વસમાં કોઈ બીજું માથાકૂટ કરાવો છો ને ના કોમ કરવા દેતા સાહેબ ના સાહેબ જો આર્યો રસ્તો આવ્યો ને ઓથે અને આ પગડોડી છે ને પગડોડી હા. એ સીધો એના ઘરે જ જાય છે હા એ તો અમે જતા રહ્યા બરોબર ખાલી બતાવો કેવા થઈ હા એ ઘરે હોમ કરી દેખાય એ જ છે. હા એ રહ્યું, એ સારું તો એ તો અમે પટાવશે બધું કોમ હા તમે જો એટલે આપડા લોનાવાલા સાહેબ જાય છે ફોન કરવો પડશે હાલો પેદા જો તો એટલે આપડે લોનાવાલા સાહેબ તારા ઘરે આવી છે એટલે હાલ મારે જોબે ઓકનો ભર્યા હતા મેં તારા ઘરે રસ્તો બતાવ્યો તારા ઘરે આવી છે તારા લોનના પૈસા બાકી છે ને નહીં ભરવાના એ તો મને ખબર તારે નહીં ભરવાના પણ તું ચોક હંતાઈ જા હું એમ કહું છું હોય એ આવી તારા ઘરે જ આવી હંતાઈ જાજો હો તો હંતાઈ જા હા હું મેલું હો એ ટપુડા
ઓ કાકા ટપુડા ટપુડા પલજી કાકાનો ફોન આવ્યો હતો. હા આપણે લોન ના હપ્તા ભર્યા વગરના બાકી છે. તો સાહેબ આવી છે ઘરે. ઘરે આવી હોય અને હું હંતે જો ઝાડુ પર બરાબર. હા. અને સાહેબ તેને આઈને પૂછીને તો કહે છે કે મારા કાકો તો મારા બહેન લેવા ગયા છે સારું બરાબર. હા એમ કે લેવા જાય તેડવા એમ કે છે અને કહેતો નહીં ઘરે છે બરાબર. અને સાહેબ ચીલી વારમાં આવે સાહેબ નીકળી ગયા છે રસ્તા તું મને સાહેબ ઝાડ પર ચડશો ઓ ટેચો કરા ટેચો. અરે કાકા તમે ભાર છે એટલો યાર. એટલે પણ ખાતો નહીં છું તું. એટલે આ મારે આ લોન અમને વાહમાં પડી ગયા પાટા બંધા. કાકા પડો ના જોજો ના ના નહીં પડું. સાહેબ આવતા છે પાછા. તું મારી લઈ જા પાછું. સારું કાકા ખબર ના પડી ગયું એ સાહેબ. હા ઓય એ તો કહી દેવું હું કાકા તમે ચૂપચાપ રહેજો ઉપર હા એ હા અને કાકા તમે ઉપર ચૂપચાપ બેજો પા હા હા એ સાહેબ બોલાય દેખો છો. કાકા વળ્યા ઓય. તો તમે ચૂપચાપ રહો હું કોમ કરું આટલે ખબર ના પડી ગયું એ સારું કાકા ના ડફો. એટલે આ કોઈ દેખાતું જ નહીં ઘરે અમારું તાળું મારેલું છે ઘરે તો ચૂલો જ મારેલો છે જો કે લોન જેટલી મોટી લીધે તાળું જેવડું મારી તો લોન જગા લોને ના આવો પણ હોય મને આવરા હોય એટલે આ પેથાઈનું હાર્યું કરશે ને ઓય તો ક્યાં ગયા પેથાજી એ તો મારા બેન તેડવા જાય તાર બેન તેડવા જ્યાં ઓય એ ક્યાં આવશે તો એ તો 2 દાડા આવવાના જ નહીં ચમ ના એ ના પાડતા કે ગમે તો કોઈ ઘરે આવે ને તો કહેજે કે જાય એ બે દાડા માટે પણ મારા એવાનું કોમ હતું ને તો પણ એ તો 2 દાડા માટે જાય તો હવે મેળ આવે એમ નહીં નહીં આવે 2 દાડા ના 2 દાડા આવે નહીં તો તો મારી વાત પણ તો બેહવા એટલે પણ બે આવું તો ખરા પણ તાર પપ્પાનું મારું કોમ હતું ખાસ તાર કાકા પણ મારા કાકો તો આવી જ નહીં 2 દાડા સિવાય તો એમ કર તાર કાકાને કહેજે હપ્તા આપણે સડી જશે કે 100 હાથ ટ્રેક્ટર ના હા. બરોબર અને હવે આવીને હપ્તા ભરી દો પણ હવા નહીં આવે 2 દાડા સિવાય આવવાના જ નહીં ને. 2 દાડા છે ગમે ત્યારે આવે પરમ દાડા આવે ફેલ દાડે તો એને આવે એટલે આટલું કહેજે કે આપણે ટ્રેક્ટર ના હપ્તા ભરવાના છે કાકા હમ સાહેબ આયા હતા બેંક માંથી હપ્તા નહીં ભરો તો ટ્રેક્ટર તમારું 2-4 દાડા જેવું ઉપાડી ખેંચી જાય સારું એટલે મારા કાકાને કહીશું હું બરોબર હવ. પણ ભૂલતો ના ના, ના, નહીં ભૂલું. ટ્રેક્ટર બેક્ટર બધું ખેંચી જાય એ ટપુડા ટપુડા કઈ ટપુડા એ ટપુડા લે મોછો કઈ મોછો એટલે આ તારી હલવાયા જી ખરા તાકરે સાહેબ હલવાયા એ ટપુડા મારે મારે કાકા શું થયું એના મોજે ભમરા મજી કોઈ મજ ખાઈ કાકા જતી ઉડી જી આ ઉડી બળી છે બેઠું ને ઉડી જી ઉડી ટપુડા મત ઉડાડી ના દઉં ગણ નથી કાકા પણ હા હા સાહેબ તમે આવો રા જય માતાજી શું આ બધું શું થયું અરે સાહેબ ડાળા પાડવા ખડે તારે મુખ પર મત બેઠું તું એટલે આ તો તાર કે માર બેન તેડવા જશે યાર ના હું એવું નતું કીધું હું સાહેબ આ તો દાડા પર કાપતા હતા મારા છોકરાને તમે કેવા આમને જ રાખો છો ના ના સાહેબ ઈ તો ભૂલી ગયો છે ભૂલી જાય આ ચાર ના હું મસું જાય તાર કાકો છે કે માર બેન તેડવા જશે ત્રણ દાડા આને શું 2 દાડાનું પહેલું યાદ રહી જાય ને આજનું ભૂલી જાય એવું યાદ જ ભૂલી જાય મારા ટપુડા કાલે એવું થયું તમારે અમારે ટપુડા યાદ જ ભૂલી જાય નકા અમારે જૂઠું ના બોલ તમે યાર આવું શીખડાઈને રાજ ના, ના, ના. લાગ્યું મન તો યાર અમારે ટપુ સાહેબ જૂઠું ના બોલ હવે બીજી વાત મેલો તમારે પેલા હપ્તા ભરવાના છે કે નહીં હા સાહેબ હપ્તા તો ભરવાના છે હપ્તા અરે હા દાડ હપ્તા યાર સડી ગયા છે હા સાહેબ ભરી ગયા. ટ્રેક્ટર ખેંચી જાય પાછું ના ના સાહેબ એવું આપણે નહીં કોઈ ખેર સવારમાં પોલીસ લઈને આવું ટ્રેક્ટર લઈ જવું ના ના સાહેબ ક્યારે ભરશો બોલો હવે 2 દાડાનો ટાઈમ આલો ને ખાલી સાહેબ 2 દાડા 2 દાડા ભરશો હા ભરી જાય જોમીન રાખવાનું કોણ જોમીન રહે તમારું હાલ તો સાહેબ અમારા ટપુડો રહે જમીન આ બધો તારું એક ખાસ મિત્ર મળ્યા હતા પેલા ભલજી પેલા હોય કે બધું મારું કેવું માનતો એને જોમીન લાવો પણ એ તો સાહેબ નહીં આવ્યો હોય પણ તમે તો ખાસ તો લંગોટિયા કે મારા દોસ્તાર છે હા અમારા દોસ્તી કાંઈ અમારો સંબંધ સારો હોય હા. પણ સાહેબ નહીં આવ્યો હોય તો તમારું તો ખૂબ પૂછતા હતા ને વખોણ કરતા દેજો હા એ તો ના રેડી મોણ છે એમ તો ભલજી અમારે કેવું ના પડે હાલ તમે હપ્તા 2 દાડા ભરી નાખશો સારું સાહેબ 2 ભરી નાખજો જો નહીં ભરો ને તો ટ્રેક્ટર ના છોકરાને બધું ઉપાડીને લઈ જાય ના ના સાહેબ ઈ તમારે કેવું નહીં પડે બરોબર ખેંચી ના ભૂલતા ના ભૂલ ના થાય જો પાડો હા આ તાર હપ્તા ચડી ગયા હા તમારા. સાહેબ આવે છે હા હા બરોબર ભૂલ ના થાય તો હા બસ કાકા હા જવા દો કાકા તમે કદી ભરતા તો હોય ને આખો દાડો કે કરો
અરે આપણે તો 2 દાડા ને 10 દાડા કઈ કઈ તો આટલો સમય ઘાટે પડે 2 વાર ઘાટે પડો વળી 2 દાડા બીજું બોનું કરશો તો કાકા 2 દાડા છે પાહા હે તો એ તો આ રોજ હપ્તા નાવા અને રોજ બોનું નાવું એ કે મારવાનું એમાં શું વળી હા રોડો કાકા હું તો આ કોમ કરી નાખું તો આપણે તો લોન ભરવી છે ઓ કાકા હા નહીં મળે તો શું ફરક પડશે તો કાકા થઈ ગયું હું કરતો ના છું હવે હું જાઉં આયા આયા. હવે તારા પર લોન લઈ હું આ તો બધું કામ કર હા કાકા બરાબર હા તો હું પેલા ઢોરો પાઈને આવું તો સારું કાકા હા એ ઢોર તો લઈ જાવ દે મને એ હા કાકા આ પડી હુરિયર સાહેબની હુરિયર કંટાળી જશે બોલો જી કંટાળે હો ધારો બસ કંટાળી જાય ત્રાસ છે વિકા ઢોરોય લોહી પીજો પોણાનો હો ધારો શું કરો છો પેથાઈ? અરે આવો રા ફુવા શું હોળીઓ જો અમારે તો હોતું છે નહીં હોય છે. શું કેવું ફુવા કહો આવી તમારે આવી તો સાહેબો ફડકી પડે ઢોરે મારાથી ફડકી છે હા, એવું છે. અરે પો પી કંટાળી જા હા ફુવા શું કરો કેમ કંટાળીએ? તમારે છે ને હોડીઓ ને કંટાળો ને. ઢોરે પાણી પીતા નથી ઢોરે તે પછી આ 4 વાર વગે નાખો તો પાણી પીવાનું. હવે ફુવા કંટાળો તો શું કહું કહો તમને આવો રામના ટેકાવો બે પોટલો પડે બેહનો ભાગે નહીં પાછો હા એ જે જોઈને જ બેઠો તા. ના કે મારે શું આમાં ડોસી સોના થેપા નહીં હા ઓવે હાય. અરે ફુવા કંટાળો તો વાત છોડો પેલી લોન લીધી ને હોવે. એ સાહેબ લોહી પી જાય એટલા તો ફોન હા ના કોઈ જોબ ના લ્યા હમ. અને આજ તો સાહેબ છે બેટા ઘરે આવી ગયા બોલો શું કરું મારે તો એ કોમ કરો ને હા લોન વાળાનું માથે વગે ફાટ. એવું કોક સલાહ આલે તો વળી ફાટ મારી દઉં બીજું શું કરું ફુવા હા, કહો? ઈ એને ફાટ માર દેવો ને એટલે વળી બાકી તમારે હપ્તો જ લેવાની આવે. તો પછી તમે ફાટ ઘડી આલો હું મારી દઉં આ ખાલી આઈડિયા આપણે મારે મગજ દોડતું નહીં આ લોન આઈડિયા તમને તરત મળી જાય. હા તમે તાર ફાટ માર દ્યો. હા તમારે કશું નહીં કરવાનું. હું શું કરવાનું ખબર છે? હા તમને હરાવો. હા તમારે શું કરવાનું ખબર છે? હા. તમારે માતા લાવી દે ધૂણવાનું. ના હોય લોન વાળો આવે ને હા તો વગે ધૂણવાનું. હા અને બેટા મારા ને વગે એવી ફાડ વાગશે ને હા. તો વળી લબડો નહીં વારે. હા આઈડિયા તો ફુવા જોરદાર તમારો ખરેખર તમે મારા કરતી બધા વધારે કાઢેલી લાગે તેવડો તાર ચણા પણ લોન વાળો. લોન વાળો તો 2 દાડાનું કીધું મેં કીધું 2 દાડા ચીડે આવી જાજો હું પૈસા ભરી જાય બરોબર પણ ને ભરવા નહીં એટલે 2 દાડા ચીડે ઘરે જ આવી જજો બરોબર. આપણે ભેગા થઈ હા તમે ભલજીને બોલાવજો. મારા મનમાં કહેવાનું જ કર્યું પણ હા. તમે કહી દીધું એ તો જોશી જ હા અને બધાનો દોડો કરી નાખે એનો બરોબર લોન વાળો. બરાબર તો સારું તો ઘર બાજુ નહીં આપું હવે ઘર બાજુ લે હળો તાર. મને મોડું થાય તો બે લઈ લો તાર. બોલ લેવો થોડો ચા બીજું પાણી કરી અરે કહું હારા આવ્યું તો હા ઓય. એટલે તારી ફોન આવે પે થઈ હાનો ઘરેથી. હા બોલો. હા મહેમાન આયા છે. સારું વાંધો નહીં હળો હું આવું આમ તો જતો પે થઈને 2 જણા અહીંયા ઘરે જતો પણ હવે પાછો વળું. એ સારું આવ્યો હળો. એ કોમ કરો હવે મહેમાન આયા છે તો હું જઉં ઘરે. એવું છે એમ ને લોન વાળો આવે તો મને ખાલી મિસ કોલ કે ફોન કરજો. એ તો ખાલી હું મિસ્કોલ મારું એટલે તમારે હા. સમજી જવાનું આપણે ઘરે આવી જજો બરાબર હા બરોબર. બાકી આઈડિયા હું બધી નાખી નાખું હા. બરાબર ને ચલો આવજો. સારું તો હું અને તાકડે મહેમાન આવી ગયા નકર વળી 2 જણા બેઠા બેઠા ચા પીવો ને ગપાટા મારો હા પલજી જઈને સમાચાર તો કરવા જ પછી મારે વાતચીત તો કરવી જ પડશે નકર પછી કાલ સાહેબ આવી લાગી ભાન આવી એટલે હા બેઠા તું એટલે પેલી પાર તમે ના પાર હું ખોલ દીધું વચમાં હલવાનો ગેટ ખોલો ને એનો ગેટ લ્યો હું તમારા ઘરમાં જ આવતો તાર તો હું તમારા ઘરે જ આવતો હતો એવો હું તો જાતા પેલા 2 દાડા પછી સાહેબ નતા આવ્યા પેલા હપ્તા વાળા એટલે કીધું મરતા હો કીધું અમે પૈસા કીધું પૈસા તો આલવાના નહીં ઈ દાડે જે બધા આલતી હતો. હું જમ એટલે ભમરીઓ કેડી ગઈ ખબર કઈ ગઈ હતી ચકર ચડે દેવો સારું ચડે લા તું તો તારો કરે છે ને તે હા હું કહેતો હતો હા. એટલે 2 દાડાનું કીધું છે એટલે આજનો સમય પૂરો થઈ જાય છે આજ આપવાના છે સાહેબ આજ સાહેબ અને ફૂએ આલી છે મને સલાહ હું આપણો ફાટ મારી આ ફાડી મારી ફૂએ મારો કોમ એટલે આપણે પૈસા ભરવાના થતા જ નથી થાતા જ ભરવાના જ નહીં એમને કહેવા મને હા બરોબર એટલે જો હું આઈડિયા લીધો છે ધૂણવાની સિસ્ટમ આલી છે કે હપ્તા વાળા સાહેબ આવી એટલે ધૂણવાનું ચાલુ કરો એટલે મારે ધૂણવાનું છે ધૂણવાનું. એટલે તમારે ને ફુવાર બેને મને હાલવાનો સપોર્ટ સપોર્ટ તો પૂરો હાલ છે
ખમ્મા મારી ખમ્મા હા તો ઘણું યુ તો સમજી આપણે જાય ને? આપણે બસ જો, બસ. આ કરવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. નથી. અને આજે સાહેબ આવવાના સી એવું? જો સાહેબ અહીંથી નીકળી એટલે તમે મને ટપોર કરજો, હા સાહેબ ને હું તો ફોન કરી દે સાહેબ આવી છે બરાબર? અને સાહેબ આયા છેડે હા. થોડી વાર છેડે તમે ઘરે આવીને ઉભા રહેજો અને હું મારું નાટક ચાલુ કરી જેવા તમને ને ફુવા બેન ભાળી ને હા. એટલે હા, એ તો. હા, હા, વાંધો એટલે તમારે કાંઈ ખબર સાહેબ ની સાહેબ તમે તો હાડકની વાત ના કરતા બીજું હો? હા. અને આપણે જો કરે પાછો સાહેબ હું બેઠો ધ્રુજો જુઓ પાછો એક આકોટો કરીને હા. તો સાહેબ અહીંથી સીધો ઓફિસમાં એવું એમ ને? હા હા, એવું ધૂણજો હા તો હવે હું તો નહીં આવતો ઘરે તો હું એને આવતો આટલું કહેવા સારું હું આવતો હતો હા રેડ તો પછી શું કીધું સાહેબ આવીને કહેવા ના જવાય પહેલથી કેવું સારું એ વાત સાચી કોની પહેલા પાળ બધું પડે બોધી બોધી હા. હા સાહેબ આજ હું ફોન કરું છું હા. હા સાહેબ આવો મજામાં. તમે તો હેડતા હવે હેડતા શું કરે તાર કો કંટાળ્યા પેલા ભાઈ તો કોઈ હપ્તા નહીં પડતા ઉપર જવાબ નહીં આલો. 2 દાડાનું કીધું છે હા હવે આજ વળી 2 દાડા થયા વળી હેડ્યા આજ હેડ્યા છે વળી હવે તો થાચા કંટાળ્યા એ તમે સાહેબ આવી લીધું હવે તો બાઈકે લઈને ગયા તો જેટલું પેટ્રોલ બારું એક ધણી સારું કરી ના ના એ વાત સાચી તો તો હવે કથા ઘરે જો બેદન ઘરે જશે શું કરે તાર કો આ 2 દાડાનો વાયદો આલ્યો છે હા આ તો જો સર શું કી છે એક વાત કહું સાહેબ તમે કહો. તો સાહેબ બુટચી કંપની પહેરો હવે બૂટ તો હવે જે કંપની ના હોય તમારે શું કામ ના તો કોત ખરી બૂટ તો હવે જે કંપની ના માથે એવું? હાથે છે. હા તો હું તમે એમ કહેતો હતો હા કે તમે બાટાનો ચપ્પલ લાવો રે પાટા ના હા બાટાનો ચપ્પલ ચમ એમ બૂટ તો 15 જોડી તમે ગહવા પડશે બાટા ચપ્પલ છે ને તે એક જોડી હેડી જાય અવર જવર એમ હા પછી ક્યારે બાટાને પહેરો ને થોડો ટાટા દો હા તો હડો ટાટા હા. બીજું શું થાય બાટાના લાવશે હવે યા પેથો હજી ઘરે નહીં પહોંચે ને ચેન્જ રે ઉઘરાણી હેડી પરે મારે પેથાને કેવું પડે એટલે પેથા સાહેબ આવશે ચેન્જ રો તું તૈયાર રહેજે હવે હું તરત આવું હા તું તૈયાર રહે હું આવું તરત જ આવું હો. હારું મેલું હેડ. હા. મને જવા ચેન્જ કરે હાય આ ગોટા સો પડ્યા સવાર જાણ છે બીજા બરાબર પણ અત્યારે ભલજીનો ફોન આવે કે સાહેબ આવી જાય પહેલા તો મને ફોન કહેવા દો હા ફોન કેટલો છો તમે અરે ફટાફટ આવો ફટાફટ હોય હોય પેલા સાહેબ ઘરે આવ્યા છે હોય લોન વાળા હપ્તા લેવા તમે ફટાફટ ઘરે આવી જાઓ હોય સારું તરત આવજો બધી તૈયારી જ છે હા હાય અહીં હું એકલો છું હાલ બરાબર ટપુડા ને મેલા સાહેબ બજાર સામાન લેવા અહીં મારે તૈયારી તો કરીને બેસી જ જવું છે બસ આબા દો સાહેબ ને આજ તો આ તો સાહેબ આ છે પણ બીજો નોમ નહીં લઈ આવવાનું આ તો સાહેબ આમ દાબી ફાડ મારી પડી છે આ તો વાત આ તો સાહેબ ની વાત આ તો એટલે પેલા સાહેબ આવી ગયા બધા ભલજીને ચેટલે રહ્યા છે ખબર હવે ભલજી ફુવો બે ચેટલે રહ્યા આ વેના કાઢી બરાબર છે ને કે પછી કાઠું છે તો પૈસા તો હી નહીં મને મારે તૈયારી રહે પોઝિશન બધી કમ્પ્લીટ મોબાઈલ મેળવ દો આવો દો આવો ને સાહેબ ને કે લઈને જો રૂપિયા બોધેલા પડાય ઘરમાં ભલજી ચેટલે રહ્યા છે એટલે હડો ભલજી હડો કી પેલા સાહેબ આવી ગઈ સાહેબ હજુ આવ્યો તો નહીં કદાચ આવશે. તમે શોર્ટકટ આયા છો ને સાહેબ ભમીને આવી રસ્તા થઈ એવું એમ? હમણાં બે તમે તે ફુવો ભાડા કેટલી વાટમાં છો ફોન ભારતી ફોન કર્યો તો ફોન ફોન કર્યો બધી વાત થઈ ગઈ શું છે? તૈયારી છે ને? હું તૈયારી ફૂલ તૈયારી છું ખાલી તમે પૂછો ને તૈયારી હા, હું કે ઘણી પૂછી તો હા હાલો તો હા ફુવો દેખો છે ફુવો વળ્યા છે આવી આવા જાવ ફોન આવા ફોન હવે થોડો ફુવો બે શબ્દ કીન તો હું ફૂલ એકઠું એટલે ગભરાતો નહીં પાછો એટલે હાડો છું ટાટામાં પાણી ગોરી હેડો છો ફુવા મુતવાળા હેડવાનું હોય હા ઈ જે પેલા સાહેબ કાલમાં જઈને આવતા છે તેમ થોડું આમ હાજરા બેહો કોમ આ બે પાછો તમારા માટે તો મોટો જોજે હમાય નહીં અરે બોલું ગાડો પર શરીર ભારે ને મોસો ને એનો શું કહ્યું ભલી વાલાજી સાહેબ આવી ગયા કે નહીં સાહેબ આવી જ છે. તો મેં કીધું એ તો ખબર છે ને તમને બધી ખબર જ છે પણ થોડું મગજમાં કોદમાં કોકો કરું એટલે સમજી જતો સાહેબ આવા ને એટલે વગે ફાટ માર દેજો મારે કીધેલી વાત મગજમાં રાખજો પાછા ભૂલતા નહીં સાહેબ આવી ગયો સાહેબ આવી ગયો સાહેબ 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 આવો સાહેબ સાહેબ નમસ્તે
એટલે ભેદાજી આ 2 દાડાનું તમે લોન નું ભરવાનું કીધું તું તમે કહો 2 દાડા આવીને ભરી જાવ, ચમ ભરી નથી કહો હડો. તમારે લોન ભરવી જ પડશે, ફરજિયાત લોન ભરવી પડશે. તો નહીં ભરો તો હું લઈ જાવ તમારું ટ્રેક્ટર. લાવો ટ્રેક્ટરની ચાવી લાવો તમે યાર. સાહેબ તમારે અહીંયા લોન તો લીધી હોય ને બરોબર, પણ તમે સીધી ટ્રેક્ટરની ચાવી માંગો એમ થોડું ચાલે. સાહેબ જો પેથા જોડે પૈસા હોત તો તમે જોડે થોડી લોન લેવા આવત. તમે એમ કોણ શીખે પેલા વાત જ ગોળી. વાત સાચી સાહેબ. તો તમે સમજો એ ભાઈ પાસે જોડે પૈસા નતા એટલે એને લોન લીધી. લોન લેવા મતલબ જ નતો એને. એ તમે પૈસા આલી દે, તમે ટ્રેક્ટરની ચાવી આવે ના મગાય તમારે. લાવો સાહેબ તમારે ચાવી જુઓ છે ને, હાલો લે. અલ્યા તારી આજે હપ્તાવાળી માતા આવી. ખમ્મા 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 માં ખમ્મા. પકડો સાહેબ ચાવી જોતી જ તમારે. તમે હપ્તાવાળી જોવું માતા આવી. તો- જોવું તો જોઈ લો, ખાલી ચાવી ની ઝોપાની બહાર નીકળો ખાલી. હા માં તો જી માતા માં. એટલે નામ તો મારા ઘણા છે, કઈ નહીં કહું. પણ મને માં નામ તો કેવું પડે તારે માં? નામ કેવું પડે? હાલો હવે તારે ભુવા તમે પૂછ્યું છે તો હું નામ. હા તો સાહેબ ને ખબર પડે ને. સાહેબ ને કે કોણ કોને વાપરજો. સાહેબ ઓભરજો સાહેબ હો. સાચી માતા ઓભરજો પાછી. હું હપ્તા ના ભરવા વાળી માતા છું લે. ખમ્મા ખમ્મા માં ખમ્મા ખમ્મા સમજી? હું હપ્તા ના ભરવા વાળી માતા છું, બરાબર? એટલે હપ્તો ભરવાની વાત થાય નહીં. નહીં. અને તમારી રીતે સાહેબ ને સમજાવો તો સમજાજો, હા નકર સાહેબ સંપલ રહેવા લે નહીં હોય. નહીં. ઓભળી સાહેબ શું કીધું? એ સાહેબ તો અભરજ છે. હા, શું કહું ભુવા તમારું? સાચી વાત છે. હવે તમે કહી દો સાહેબ ને કે જતા રહી, નકર મારે ઊભું થવું પડશે. પડશે. અને હું ઊભો થયો હા તો સાહેબ ને સિરિયામાં ઉડતા હારા લાગે નહીં. એટલે હવે તમે 2 જણા થઈને તમારી ભાષામાં સમજાવો તો ઠીક છે, નકર મારી ભાષા પડશે કાઠી. જેમ કે હું ગમે જેવી તેવી નથી, હું તો હપ્તાવાળી માતા લ્યા. સાહેબ તમે જોવો તો છો ને હું તો હપ્તાવાળી માતા છું એટલે લ્યા. વિચારીને બધું જે ઉભા રહેવા ને તો વિચારીને ઉભા રહેજો. ઉભા રહેજો. હા. તમારે તો ના લેવો ના લેવો એ તમારો પ્રશ્ન છે. હા વિચારીને ઉભા રહેજો. હા. શું કેવું ભલજી? આમાં તો બીજું માં થોડું કહેતી છે કે અમારી વિશે કોક કહેતી છે. અરે બીજું તો શું કહું, ઘણું કોઈ દેખાતું નથી. પણ તમે જો આમાં મારી કોઈ હપ્તા લેવા એવો કરતા નહીં ભુવા. આ તો હપ્તા વાળી માતા છું હું. ભરી કો તો જ તમે હપ્તા વાળો લોન સિસ્ટમ કરજો, નકર કરતા નહીં. આમાં અત્યારે હોશે પાટા બદલે કોઈ દેખાતું નહીં એટલે એ પાટા બોધેલા જ છે કહેવાનો મતલબ. જ્યારે હું હપ્તા વાળી માતા ધૂણવા આવું ને એટલે મારે પછી ઓટોમેટિક પાટા થઈ જાય પાવૈયા. એવું એમ? વગાડી કહું ભુવા, વગાડેલા જ તું. હા. હવે મારે ઊભું થવું પડશે. હપ્તા વાળો ખાતો નથી એટલે સાહેબ ને મારે ઉડાવવા પડશે. કહી દો એટલે થવું પો. સાહેબ હવે રાખજો હો, વાત આવો આવી છે વગી. સાહેબ તો મોનતા તો અમે હેડો પર ખરી વાત. રસ્તો આયા થી હેડો પર પાટ બારશે ખરા 100%. આ ખાલી મારા ભેગી કાંઈ છે. વ્યાજ પતાની છે. જેમ કે હપ્તા વાળો માથાનો મળે છે ફુવા. હા એ ખા એમ નહીં, ખરા દમ ઉભો છે. તારા ફુવા થવું ભોજન આવી. હા બુઆ પકડજો બુઆ પકડજો. પકડ. હપ્તા વાળા લાવ ખાલી ગમી. ના અબ ના 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 માતા તારે એટલું ના પોકાય માં. અરે ના જવા તમે તારે. ખાલી છોડી દો, ખાલી સાહેબ ને લાવો એમાં ખબર પડી જાય હોય. અલ્યા પેલી પકડો કે માતા ઈ છે. શું આમ કરો છો લ્યા તમે યાર? ઓળખતા નહીં હપ્તા વાળી માતા ને. તમારી idea કામ કરી. વાહ વાહ બેટા વાહ વાહ. ખરેખર, હે? એ તો જબર કરી. હું કહું મને હારું હવું આવે પેલી ઊભી પૂંછડી ભાગ્યો છે. હા. કદી એવી વળી ના આવશે ને. એરિયામાં નમણો નહીં કરે સાચી વાત. કે હપ્તા લોન ના લેવા જાવું. સાચી વાત. એ બેટા હું કહું હું એક લોન લઈ લઉં ધુણતા ઘરે બોલાયો. હા તો કશું શી વાંધો કેવું? નહીં. હું કેવું નહીં? એ લઈ લો થોડું. જોડવાનું લઈ લે, લઈ લે. સાચી વાત. આવો રે બોસા બેહો. શું કેવું ભુવા? હા બોલો. મને માતા ના પેલો કહું આ હપ્તા વાળી માતા આવી ગઈ ને આવી ગઈ. આવી ગઈ તો શું કે ચોથી રખડતી હતી અને તમારી આઈડિયા મારી તમે ફાડી. એ વાત આજી. પલજી સડાઈ હપ્તા વાળી માતા માતા. હા. અને સડ્યો મને ભવાન. અને સાહેબ નાટે વાટે વાટે. અરે હપ્તો કોઈ ઉડતો જીવ. ખરેખર જો હપ્તો હતો મારી માની જોગન જબર હપ્તો ઉડ્યો. પેલા તારી વાત સાચી છે હા, બલજી. પણ હું એમ કહું છું હા. હાલો તો તારા જોડે પૈસા નહીં હા એટલે આપણે આર્યું નાટક કર્યું. હા બાકી તો આપણે પૈસા આવું ના કરાય. સાચી વાત છે. વાત સાચી. તું આ શું કેવું? સાચી વાત છે. આપણે જરૂર હતી એટલે આપણે લોન આલી હા. લોન આલી. આપણે કોમ કાઢ્યું ના કાઢ્યું કોમ નીકળી તો ગયું. આપણે હવે પૈસા ના ભરવા પડી. આમ તો બરાબર. આમ તો ફો ઘણા જો
આપણા સંબંધીઓ હતા ને, 4-5 જણા પૈસા માંગ્યા હતા. હોવે. પણ ના પાડી દીધું. પણ આ સાહેબ એમ કે લોન આપણે ના લઈને આપણું કોમ એટલે નીકળી ગયું. પણ ભલજીમાં જો હમણાં પૈસાનું એટલું કાઠું છે ને, તમે વાત છોડી દો. એ તો વાંધો નહીં, જે થયું થઈ ગયું. હા. પણ હવે તું એવું તો આપણી ભેંસ છે કે હોવે. એ તું વેચીને મહિના સુધી પૈસા ભરી દે. હા, તો હા, કોઈ નહીં બુઆ, આપણે એમ કરો કાલે મહિનો જ નહીં પણ 15 દાડા ભેંસ કાચી છે ને, હોવે. એટલે ના હોય તો 15 દાડા ગ્રાહક લાવી અને તમે વેચીને આપણે લોન ક્લોઝ કરી નાખીએ આપણે. એ જ પૂરું ને. બી અને નહીં. શું અમારે પોલીસ કેસ ને બધું લાગે. એ વાત થાય, તો થાય, આપણે થાય. જેલો ભરી ઘણું લાંબુ થાય બુઆ આ તો. બીજું પણ આ તો કંઈ. અમને આ તો કહેવત નહીં કે પેલો મરતા ક્યાં કરતા. સાચી. એટલે આવી આઈડિયા થોડી કરવી કરવી પડી. પડી. બાકી આવી આપણે ભરી દઈએ, બરાબર, 15 દાડા સુધી ભરી દઈએ. અને આવી આઈડિયા તો પણ ના તમારે કરાય ભાઈનો નહીં ઘરાક આપણે તો હું લાવી દઈશ. સારું, વાંધો નહીં. હા. તો ભાઈ આપણે 15 દાડા જેટલે ભરી દઈએ ભાઈ, હા, બરાબર? તમારું લોન વાળું પતી જાય. લોન આપણે એમાં પાછું કમિશન લાગશે, વેલા આવે અલ્યા બધું ગ્રાહક લાગશે એમાં. એ તો તમને આપણે બધું જહા ફરવા થોડા કમિશન જો આખી જિંદગી કમિશન નો કાઢી છે. કમિશન નું કાઢી છે. અને હપ્તા વાળી માતાજી કે ચોથી આવી ગઈ. ત્યાંથી આઈ ગઈ ને વચ્ચે. ખરેખર મજા આવી ગઈ થોડી હો. શરીર તો પકડાઈ ગયું પણ હાડો હવે તો હા દાડો ક્ષેત્રમાં જઈને નીકળી ગયો. લો, મારે થોડું ઓટો મારી દઉં હવારનો. લો, બોલ.